નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલ પર। મિત્રો, નહાવા સમયે કયા શ્લોક બોલવા જોઈએ, આજનો ટોપિક છે કે મિત્રો આપણે આજના આ વિડીયોમાં એ જોશું કે નહાવા સમયે કયા શ્લોક બોલવાથી શું લાભ થાય છે। મિત્રો, નહાવાના સમય અને શ્રી વિષ્ણુ કે શ્રી કૃષ્ણના મંત્રોનો પઠનના મહત્વને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। નહાવાના સમયે સાકારણે શ્લોકનું પઠન કરવું જોઈએ, એ પણ પૂરી આધ્યાત્મિક દ્રષ્ટિએ એ આપણે સમગ્ર દ્રષ્ટિકોણથી આ વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીશું। તો મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે, તો બધાને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો। અને હા મિત્રો, એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા પર બની રહે। તો મિત્રો, હવે વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો નંબર 1 ઉપર આવે છે શ્લોક જે તમારે નહાવા સમયે ચોક્કસપણે બોલવું જોઈએ, એ છે ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગડોમપતિ વા યહ સ્મરેત પૂર્ણિકરિકાક્ષમ સહ બ્રહ્માભ્યમ તરહ શુચિ। આ મંત્ર એ નિર્મળતા અને શુદ્ધિ સાથે સંકળાય છે। જે વ્યક્તિને ભગવાનના પવિત્ર નામનું સ્મરણ કરતા પ્રાપ્ત થાય છે। આ મંત્રને હજુ સરખી રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીને અને તેનું વિશ્લેષણ દ્વારા તેને સંપૂર્ણપણે સમજીએ। મંત્રનું વિશ્લેષણ આ મુજબ છે। ઓમ એટલે કે આ ધ્વનિ એક પવિત્ર ધ્વનિ છે, જે બ્રહ્મ એટલે કે દેવતા અથવા તો પરમાત્મા સાથે જોડાયેલ છે। આ ધ્વનિ બ્રહ્મ અને સમગ્ર બ્રહ્માંડની અવાજ માનવામાં આવે છે। ઓમનું ઉચ્ચારણ કરવાથી આપણને આધ્યાત્મિક શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે। મિત્રો, ઓમ એ આપણી સંસ્કૃતિમાંથી ઉચ્ચારણ થનાર ખૂબ જ જૂનો શબ્દ છે અને તે મુખ્યત્વે બધા શ્લોકોમાં તેનું મુખ્યત્વે સમર્થન એટલે કે ઉચ્ચારણ કરવામાં આવે છે। ત્યારબાદ છે અપવિત્ર પવિત્રો વા। આનો અર્થ છે કે જ્યાં વ્યક્તિ પવિત્ર છે અથવા તો પવિત્ર નથી। આ પંક્તિ બધા માટે છે। આપણને આમાંથી શીખવા છે કે પવિત્રતા વ્યક્તિની અંદર હોય છે, તે દેહમાંથી નમણું થતું હોય છે। એટલે કે મારા અપવિત્ર દેહને મનની પવિત્રતા દ્વારા પવિત્ર ચોક્કસપણે કરો। ત્યારબાદ છે સર્વાવસ્થા ગતોડપી વા। મિત્રો, કોઈ પણ હાલાત અથવા સ્થિતિમાં હોવા છતાં એક વ્યક્તિ જે ભગવાનનું સ્મરણ કરે છે તે પવિત્ર થઈ જાય છે। આ પંક્તિ બતાવે છે કે આપણા જીવનમાં જે કંઈ પણ ઘટનાને અનુભવે છે, જેમાં આર્થિક, ભૌતિક, પૌરાણિક વગેરે ઘટનાઓનો સમાવેશ થાય છે, એ તમામમાંથી પસાર થવા છતાં માત્ર ભગવાનના નામનું સ્મરણ કરવાથી પણ તમે શુદ્ધ થઈ જાઓ છો। ત્યારબાદ આગળ છે યહ સ્મરેત પૂર્ણડરી કાક્ષમ, એટલે કે જે ભગવાન વિષ્ણુ એટલે કે પુંડરીકાક્ષાને યાદ કરવામાં આવે છે। પુંડરીકાક્ષ એ ભગવાન વિષ્ણુ માટે વપરાતું ખૂબ જ પ્રાચીન નામ છે, જેની આંખો કમળના ફૂલ સાથે સરખાવવામાં આવે છે અને જેને વિશ્વના રક્ષક એટલે કે પાલનહાર તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો છે સહ બ્રહ્મા ભ્યરંતરઃ શુચિઃ। આનો અર્થ એ છે કે જે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે તે શારીરિક એટલે કે બાહ્ય અને માનસિક એટલે કે આંતરિક બંને રીતે શુદ્ધ બની જાય છે। હા મિત્રો, આ શ્લોકનું ઉચ્ચારણ કરવાથી તમે એક રીતે ભગવાનને યાદ કરો છો, જેના દ્વારા તમારું બાહ્ય શરીર અને
આંતરિક મન બંને શુદ્ધ થવા લાગે છે. તે વ્યક્તિ જે ભગવાનનો સ્મરણ કરવાનું યાદ રાખે છે, તેનું આત્મા અને શરીર બંને શુદ્ધ અને પવિત્ર બની જાય છે. મંત્રમાં કહેવાય છે કે પવિત્રતા માત્ર ભૂતકાળ અને વર્તમાન પર આધાર રાખતી નથી, પરંતુ તે આપણા આધ્યાત્મિક કાર્ય પર આધાર રાખે છે. આ મંત્રના પાઠનથી આપણને એ સમજણ મળે છે કે જેની અંદર ઈશ્વરનો દર્શન અને પ્રેમ છે, તેનું શરીર અને મન બંને પવિત્રતાને પામે છે. એટલે કે તેનું મન અને શરીર બંને પવિત્ર હોય છે. આ તો શ્લોક 1. ત્યારબાદ બીજા નંબરનો શ્લોક જોઈએ તો એ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આ મંત્ર સામાન્ય રીતે ભગવાન કૃષ્ણ માટે છે, જેમાં વાસુદેવ એ કૃષ્ણનું ખૂબ જ પૌરાણિક નામ છે, જે દર્શાવે છે કે ભગવાન એ સમગ્ર સૃષ્ટિનો પાલન અને પોષકહાર છે. આ મંત્રનો અર્થ છે ઓમ, હું ભગવાન શ્રી વાસુદેવને નમન કરું છું. આ મંત્રનું વિશ્લેષણ એટલે કે ઓમ આ એક શક્તિશાળી ધ્વનિ છે, જે તેની પવિત્રતા અને સૃષ્ટિ સાથે જોડાયેલ છે. આ ધ્વનિનો ઉચ્ચાર માનવીને દેવલોકથી જોડતા સંકેતો આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આગળ આ શ્લોકને વધુ રીતે જાણીએ તો નમો એટલે કે આ શબ્દનો અર્થ છે નમન અથવા પ્રણામ અથવા તો આદર. પવિત્રતાનો એક ભાગ છે તે એવા આદર સાથે જીવન જીવવું. એટલે કે હે વાસુદેવ, હું તમને મારા મનરૂપી નમન કરું છું. ભગવતે એટલે કે એનો અર્થ થાય છે ભગવાન, પ્રભુ અથવા તો દેવતા અથવા તો તમે પરમાત્મા પણ કહી શકો છો. આ દર્શાવે છે કે આ મંત્ર ભગવાનના પ્રત્યે શ્રદ્ધા અને ખૂબ જ આદર ધરાવે છે. ત્યારબાદ આગળ જોઈએ આ શ્લોકના વિશ્લેષણમાં તો આવે છે વાસુદેવ એટલે કે વાસુદેવ. મિત્રો, વાસુદેવ એ ભગવાન કૃષ્ણનું એક નામ છે, જે દુનિયાને પોષણ અને નિર્ભયતા આપતાનું કામ કરે છે. આ નામ દર્શાવે છે કે દરેક પ્રાણી અને સૃષ્ટિ તેમની અંદર રહેલી છે અને તેમના વિમુક્તિ અને પવિત્રતા માટે એ માર્ગદર્શક આપવાનું કાર્ય કરે છે. મિત્રો, આ મંત્ર શું કહેવા માંગે છે એટલે કે આ મંત્રનો સાચો અર્થ શું છે તે જોઈએ તો આ મંત્ર માત્ર નમન અથવા તો અર્પણ કરવાનો મંત્ર જ નથી, પરંતુ આ તમારું મન અને આત્માને શ્રદ્ધા, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિમાં પરિવર્તિત કરવાનું કાર્ય કરે છે. આ મંત્રના ઉચ્ચારથી તમારું મન અને હૃદય બંને ભગવાન તરફ વળવા લાગે છે, જે પવિત્રતા અને પ્રેમમાં ખૂબ જ વધારો કરે છે. આ મંત્ર તદ્દન નિર્દોષતાને પ્રતિનિધિત્વ કરવાનું કાર્ય કરે છે, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે તમારી શ્રદ્ધા તેમની સાથે જોડાવા લાગે છે. તો મિત્રો, અહીં આપણે આ 2 શ્લોક જોયા, જેનું ઉચ્ચારણ તમે નહાયા સમયે એટલે કે સ્નાન સમયે કરી શકો છો. હવે જોઈએ તો નહાવા પહેલા આ મંત્રનો ઉચ્ચાર કરવો તે કેમ મહત્વપૂર્ણ છે. જો નંબર 1 છે શારીરિક શુદ્ધતા. મિત્રો, નહાવાનો મુખ્ય ઉદ્દેશ શરીર અને દેહને શુદ્ધ બનાવવાનો છે. નહાવાની પ્રક્રિયા આપણી અંદરથી બધી બિનજરૂરી અને અશુદ્ધ વસ્તુઓ દૂર કરવાનું કાર્ય કરે છે. મંત્રના ઉચ્ચાર સાથે આ શુદ્ધતા મનોવિજ્ઞાન અને આત્મવિશ્વાસ સુધી ખૂબ જ સારી રીતે પહોંચવા લાગે છે. નંબર 2 જોઈએ તો એ છે આધ્યાત્મિક શુદ્ધતા.
મંત્રોનો ઉચ્ચાર કરવામાં આત્મિક પવિત્રતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ તથ્ય એ છે કે જો આપણે શ્રદ્ધા સાથે મંત્રોના ઉચ્ચારથી હૃદયને ભક્તિથી પરિપૂર્ણ કરીએ તો આપણે આંતરિક પવિત્રતાને ચોક્કસપણે પામી શકીએ છીએ અને આપણા મનને પણ શરીરની સાથે પવિત્ર બનાવી શકીએ છીએ. ત્યારબાદ નંબર 3 પર આવે છે દેવી શક્તિનો અનુભવ. મિત્રો, આ મંત્રો ખાસ કરીને ભગવાનની કૃપા અને આશીર્વાદ માટે છે. જેમ કે નાહવામાં બધી અશુદ્ધિઓ દૂર થાય છે, તેમ આ મંત્રો શરીર, મન અને ખાસ કરીને આત્માને દેવી શક્તિ દ્વારા પવિત્ર કરવાનું કાર્ય કરે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં કહેવાય છે કે આ સમયે નાહવા પહેલા આ મંત્રોનું ઉચ્ચારણ માત્ર કરવાથી પવિત્રતા, આધ્યાત્મિક ઉન્નતિ અને શ્રદ્ધાના માર્ગે આગળ વધવાનો એક અનોખો અવસર મળે છે. મિત્રો, નહાવા સમયે આ મંત્રો બોલવાથી તમારો સમય વેડફાશે નહીં. ઉપરાંત મંત્રોનું ઉચ્ચારણ કરવાથી પણ તમારા મગજમાંથી સવારમાં આવતા નકારાત્મક વિચારો પણ દૂર થઈ જશે. તો માત્ર મિત્રો, મારી એટલી વિનંતી છે કે ફક્ત ને ફક્ત એકવાર 1 મહિના સુધી આ બંને શ્લોકોનું ઉચ્ચારણ નાવા સમયે કરો. હું ગેરંટી આપું છું કે તમારું જીવન ચોક્કસપણે પરિવર્તન થઈ જશે. તમારી શુભ સવાર અલગ જ રીતે થવા લાગશે. તમારું જીવન, ખાસ કરીને તમારું મન પરિવર્તન થઈ જશે અને તમારા મનમાં રહેલા વિકારો જેમ કે ઈર્ષા, ઘૃણા, નફરત વગેરે ધીમે ધીમે ઓછા થવા લાગશે. તો બસ મિત્રો, હું એટલું જ કહેવા માંગુ છું કે બસ એકવાર આ મંત્રનું ઉચ્ચારણ શરૂ કરી દો. ત્યારબાદ તમારા જીવનનું પરિવર્તન આપમેળે થવા લાગશે. તો મિત્રો, આ હતો ખાસ કરીને એ વિડીયો જેની આપણે આપણા દૈનિક જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા સાથે સાથે બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી આધ્યાત્મિક માહિતી સાથે. તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં ભૂતભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.